હેલો સ્ટુડન્ટ્સ, સો आज આપણે ડિસ્કસ કરીએ છીએ ક્યુટીયુ હાઇપોથેસિસ ચેપ્ટર. હાઇપોથેસિસ ચેપ્ટર્સમાં બે પોર્શન્સ છે. એક છે લાર્જ સેમ્પલ ટેસ્ટ અને એક છે સ્મોલ સેમ્પલ ટેસ્ટ. લાર્જ સેમ્પલ ટેસ્ટ અને સ્મોલ સેમ્પલ ટેસ્ટ એક્ઝેક્ટલી છે શું એ પહેલા તમે સમજો. બેસિકલી મેથ્સ તમે સ્ટડી કર્યું છે ને, તો મેથ્સનું ફોર્મ છે કેલ્ક્યુલેશન. એ તમને કેલ્ક્યુલેટ કરતા શીખવાડે છે, ગણતરી કેમ કરવી. મેથ્સ પછી તમે સ્ટેટિસ્ટિક્સ સ્ટડી કરી. સ્ટેટિસ્ટિક્સ જે છે એ ડેટા એનાલિસિસ કરતા શીખવાડે છે, જેના ઉપરથી તમે કોઈ ડિસિઝન લઈ શકો. અને આ જ સ્ટેટિસ્ટિક્સ થી એક એડવાન્સ ફીચર તૈયાર થયું છે. આપણે કલરથી પોર્શન સ્ટડી કરીએ છીએ, જેને આપણે નામ આપીએ છીએ હાઇપોથેસિસ. હાઇપોથેસિસ છે શું? તો પહેલા તમને બેઝિક સમજાવી દઉં ને સિમ્પલ લેંગ્વેજમાં. તો હાઇપોથેસિસ એટલે તમે જે કોઈ થોટ્સ વિચારેલો છે, તમારે જે કોઈ ક્લેમ કરાયેલો છે, એક ક્લેમ ટેસ્ટ કરવાની પ્રોસેસ છે. લાઈક હું કોઈન ટોસ કરું છું તો મને રિઝલ્ટ્સ એક્ઝેક્ટલી હજુ મળ્યા નથી, પણ હું કહી શકીશ કે કોઈન ટોસ કરવાથી કયા રિઝલ્ટ્સ આવી શકશે. લાઈક હેડ હશે કે ટેલ હશે. તો હેડ આવવું, ટેલ આવવું, જે પોસિબિલિટી ક્રિએટ કરે છે ને, પોસિબિલિટી તમારો હાઇપોથેસિસ છે. હાઇપોથેસિસ મીન્સ પોસિબિલિટીઝ ફોરનું જે એક સેમ્પલ તૈયાર થયું છે, એટમોસ્ફિયર્સ ભેગું છે એ. નોર્મલી અહીંયા હાઇપોથેસિસને આપણે ટેસ્ટ કરીએ છીએ કે તમે જે એક્સપેરિમેન્ટ કરો છો એના જે રિઝલ્ટ્સ આવા કંઈક છે, તો શું ખરેખર એ રિઝલ્ટ્સ પોસિબલ છે? તો આ પોસિબિલિટીઝને તમે જે ઓબ્ઝર્વ કરો છો એ શું છે? હાઇપોથેસિસ. હાઇપોથેસિસ એક્ઝેક્ટલી તમારા ક્લેમને ટેસ્ટ કરવાનું એક ટૂલ બને છે. એટલે આ ચેપ્ટર્સને આપણે ટેસ્ટના નામથી ઓળખશું. ઘણા બધા ટેસ્ટ આવે છે, લાઈક Z ટેસ્ટ છે, T ટેસ્ટ છે, chi-square ટેસ્ટ છે, F ટેસ્ટ, જેને તમે રેશિયો ટેસ્ટ પણ કહો છો. ઘણા બધા ટેસ્ટ આપણા ફિલહાલ સિલેબસમાં બે ટેસ્ટ છે, Z ટેસ્ટ અને T ટેસ્ટ. છે શું? આપણે ત્યાંથી આગળ ચાલીએ. જ્યારે તમે સ્ટેટિસ્ટિક્સ એટલે કે ડેટા કલેક્ટ કરો છો ને, તો ડેટા સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપી શકે, સઘળી ઇન્ફોર્મેશન. એને આપણે કહીએ છીએ પોપ્યુલેશન. હવે તમે ડેટા કલેક્ટ કર્યા હશે તો કંઈક પર્પસ સેટ કરેલો છે. તો હું કયા પર્પસથી ડેટા કલેક્ટ કરું છું? તો તમે જે ડેટા કલેક્ટ કરેલો છે, એનો જે પર્પસ સેટ કરેલો છે, એ પર્પસ તમને કોઈ કેલ્ક્યુલેશન કરીને આપશે. એટલે પોપ્યુલેશન્સના જે મેઝર્સ હશે, લાઈક મેં ડેટા કલેક્ટ કરેલો છે, મને એમનો એવરેજ જોઈએ છે, મને એમનો સ્ટાન્ડર્ડ ડેવિએશન જોઈએ છે, મને એમના પ્રપોર્શન્સ જોઈએ છે. તો તમે જે ડેટા કલેક્ટ કરેલા છે, એમના જે મેઝર્સ છે ને, એ મેઝર્સને પેરામીટર્સ કહેવાય. શું કહેવાય છે આપણે એને? પેરામીટર્સ. સો પેરામીટર્સ શું છે? તો પેરામીટર્સ પોપ્યુલેશન્સના મેઝર્સ છે. પોપ્યુલેશન શું છે? તો પોપ્યુલેશન ટોટલ ઇન્ફોર્મેશન્સ છે. શું છે? ટોટલ ઇન્ફોર્મેશન. અને બીજો મતલબ કરીએ તો કમ્પ્લીટ ન્યુમરેશન. ઇન શોર્ટ, એવો ડેટા, એવી ઇન્ફોર્મેશન્સ કે જેમાં બધું જ ઇન્ક્લુડ હોય. લાઈક ઇન્ડિયન સેન્સસ, ભારતીય વસ્તી ગણતરી. તેમાં ખાલી ઉપર માથા જ કાઉન્ટ નથી કર્યા. આપણે એની ડિટેલ ઇન્ક્વાયરી લીધી છે. કેટલા લોકો એજ્યુકેટેડ છે, કેટલા લોકો કઈ એજના છે, કયા લોકો જોબ કરે છે, કયા લોકો બિઝનેસ કરે છે, કોણ એગ્રીકલ્ચર ફિલ્ડમાંથી આવે છે, કોણ વર્કર્સ છે. ઇન શોર્ટ, બધો જ ડેટા તમે ત્યાં કલેક્ટ કરેલો છે. પોપ્યુલેશન જે છે શું છે? કમ્પ્લીટ ન્યુમરેશન. હવે એમના જે કોઈ બી મેઝર્સ થયા છે ને, એમને પેરામીટર્સ કહેવાય છે. હવે આ જ પોપ્યુલેશન્સમાંથી તમે એક ટુકડો પસંદ કરો છો, મીન્સ પાર્ટ ઓફ પોપ્યુલેશન. તો પાર્ટ ઓફ પોપ્યુલેશન્સને આપણે કહીએ છીએ સેમ્પલ. સેમ્પલ એટલે બીજું કે સિલેક્ટેડ ઓબ્ઝર્વેશન્સ છે. લાઈક અમે તમને ભણાવીએ છીએ પોપ્યુલેશન, કમ્પ્લીટ ન્યુમરેશન થી બધું તમને ભણાવ્યું. તમે એક્ઝામ ટાઈમ ઉપર સ્ટડી શું કરો છો? સેમ્પલ, મતલબ સિલેક્ટેડ ક્વેશ્ચન્સ. તો સિલેક્ટેડ ક્વેશ્ચન્સ સ્ટડી કરો છો એનો મતલબ તમે સેમ્પલ સ્ટડી કર્યું. હવે આ સેમ્પલ્સના જે મેઝર્સ બન્યા છે ને, એ સેમ્પલના મેઝર્સને કહેવાય છે સ્ટેટિસ્ટિક. શું કહેવાય છે? સ્ટેટિસ્ટિક. સો સ્ટેટિસ્ટિક્સ બીજું કંઈ નથી, મેઝર્સ ઓફ સેમ્પલ છે. નોર્મલી જે કોઈ બી ટર્મ્સ પોપ્યુલેશન્સના મેઝર્સ છે ને, એને આપણે શું નામ આપ્યું છે? પેરામીટર્સ. અને જે કોઈ બી સેમ્પલના મેઝર્સ છે ને, એને આપણે શું નામ આપ્યું છે? સ્ટેટિસ્ટિક. લાઈક સેમ્પલ ઓફ સાઇઝ, ઓબ્ઝર્વેશન્સ કેટલા છે એને જો તમે સ્ટડી કરો છો, તો પેરામીટર્સને કેપિટલ લેન્થથી દર્શાવે છે, જ્યારે સ્ટેટિસ્ટિક્સને સ્મોલ લેન્થથી દર્શાવે છે. મારે એવરેજ સ્ટડી કરવું છે, એટલે કે મીન ચેક કરવો છે. તો પોપ્યુલેશન્સનો જે મીન હશે ને, એને કાં તો મ્યુ અથવા તો x બાર કહેવાશે, કેપિટલ લેટર્સમાં દર્શાવશે. જ્યારે સેમ્પલ માટે સ્મોલ x બાર કહેવાશે.
જ્યારે હું સ્ટાન્ડર્ડ ડેવિએશન ને સ્ટડી કરીશ ને તો સ્ટાન્ડર્ડ ડેવિએશન કાં તો કેપિટલ એસ કહીશ અથવા તો સિગ્મા કહીશ. આ જ વસ્તુ સેમ્પલમાં આવતા સ્મોલેસ્ટ હશે. proportion मतलब probability population માં proportions capital P હશે જ્યારે sample માં હશે તો તમે small p કહેશો. in short આ બધા indicators છે. ક્યાંય પણ તમને સ્ટડી કરવામાં કેપિટલ લેટર્સ જોવા મળે છે એટલે સમજી જજો કે populations ના ડેટા છે એમના મેથડ્સ છે. સ્મોલ લેટર્સ માં લખાયેલું છે તો સમજી લેશું કે એ આપણા સિલેક્ટેડ ઓબ્જેક્ટ્સ એટલે કે સેમ્પલ્સ ના ડેટા છે. હવે હાઇપોથેસિસ માં શું કરવાનું થાય છે? હાઇપોથેસિસ માં તમારા જે ક્લેમ છે તમે જે ટેસ્ટ કરો છો એ ટેસ્ટનું સિગ્નિફિકન્સ ચેક કરશો. હવે હું જો એવરેજ સ્ટડી કરું છું તો જેવું મેં સેમ્પલમાં સિલેક્ટ કર્યું છે શું ખરેખર એવું પોપ્યુલેશન્સમાં હોઈ શકે છે? તમારો જે ક્લેમ છે બરાબર છે અને હું એમ કહું છું કે હું જે ભણાવીશ એમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન્સ પૂછાશે તો તમે શું કરશો? મેં જે કંઈ બી સમ કરાવેલા છે એમાંથી રેન્ડમલી કોઈ ક્વેશ્ચન્સ લ્યો અને પેપર્સના ક્વેશ્ચન સાથે એને મેલ કરો, ચેક કરો કે શું ખરેખર સરનો ક્લેમ છે બરાબર છે કે નહીં. તો તમે શું કર્યું છે? તો મારા હાઇપોથેસિસ લાઈક હું પેપર જો બન્યું નથી, ક્વેશ્ચન પેપર જો તૈયાર નથી, હું એમ કહું છું કે આ મેં જે ભણાવેલું છે આખા વર્ષમાં જે ભણાવેલું છે એમાંથી કંઈક તમને આવવાનું છે. સો મારો ક્લેમ પોપ્યુલેશન ઉપર હતો. તમે મારા ક્વેશ્ચન્સમાંથી અમુક ક્વેશ્ચન સિલેક્ટ કર્યા છે અને તમે એને ઓબ્ઝર્વ કર્યું, પેપર સાથે મેચ કર્યું, મતલબ તમે શું કર્યું કહેવાશે ટેસ્ટ. તો હાઇપોથેસિસ એટલે કે મારા ક્લેમને તમે ટેસ્ટ કરો છો. જો તમારા ક્લેમમાં સેમ્પલ ઓફ સાઇઝ કેની વાત કરું છું? સેમ્પલ ઓફ સાઇઝ જો મોર ધેન 30 હોય તો આને કહેવાય છે ઝેડ ટેસ્ટ. જો તમારા ક્લેમ એના માટેના ડેટા એટલે કે સેમ્પલ ઓફ સાઇઝ લેસ ધેન 30 હશે તો એને કહેવાશે ટી ટેસ્ટ. ઝેડ ટેસ્ટ અને ટી ટેસ્ટ બેઝડ ઓન સેમ્પલ ઉપર છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપી શકું છું કે કોરોના વખતે આપણે વેક્સિનની બહુ વેઇટ કરી. હવે વેક્સિન આવી જાય તો સારું છે, બહુ તકલીફ પડે છે. હવે વેક્સિન બી તાત્કાલિક તો માર્કેટમાં અવેલેબલ થઈ જાય. કોઈ પણ મેડિસિન બનતા પહેલા એનું એક પ્રોસેસ હોય છે. લાઈક સૌથી પહેલા તો કોઈ પણ મેડિસિન બનશે તો એનું એક થિયરિટિકલ સ્ટ્રક્ચર તૈયાર થાય છે જેને કેમિકલ રિએક્શન્સ, એનું બાયોલોજિકલ ઇન્ફ્રા કેવી રીતે બન્યું છે બધું બરાબર છે કે જો થિયરિટિકલ ઓર્ગેનિઝમ પોસિબલ થશે તો એને તમે કન્વર્ટ કરાવો છો સેમ્પલ એટલે કે ટેસ્ટ ઉપર. તો ત્યાં કેવું થાય છે? તો ત્યાં સમજી શકો છો તમે કે માની લો કે આપણે કોરોના વખતે કોઈ વેક્સિન્સ બની તો પહેલા તો દરેક સાયન્ટિસ્ટ વેક્સિન્સ બનાવવાનું ફોર્મ્યુલા બનાવે છે. ફોર્મ્યુલા પોસિબલ થયું તો એને લેબમાં ટેસ્ટ કરવાનું છે. એટલે શું કરશે? પહેલા એનિમલ ટ્રાયલ્સ કરશે. એનિમલ ટ્રાયલ્સમાં સક્સેસ થશે તો હ્યુમન ટ્રાયલ્સ શરૂ થશે. હ્યુમન ટ્રાયલ્સમાં પહેલા શું આવશે? તો પહેલા કોઈ 1, 3, 5, 10 એવી રીતે સેમ્પલ ઓફ સાઇઝ ડિસાઈડ કરેલા હોય છે એના પ્રોટોકોલ અકોર્ડિંગ ટુ એટલા હ્યુમન્સ ઉપર એ લોકો ટ્રાયલ કરશે. ફોર એક્ઝામ્પલ કોરોના વેક્સિન્સ પહેલા એનિમલ ટ્રાયલ્સ કરી, એનિમલ ટ્રાયલ્સમાં સક્સેસ થયું એટલે હ્યુમન ટ્રાયલ્સ આવશે. હ્યુમન ટ્રાયલ્સમાં પણ ઇન્ટરેસ્ટ સામે લઈ જશે કે ભાઈ તમે અમારી ઉપર તમે આ ટેસ્ટ કરી શકશો. લાઈક પહેલા 3 લોકો ઉપર, 5 લોકો ઉપર, 10 લોકો ઉપર પહેલા ટ્રાયલ કરી એટલે એ ટી ટેસ્ટ છે. જો એમાં સક્સેસ થાય છે તો સેમ્પલ ઓફ સાઇઝ વધારવામાં આવશે. 100 લોકો, 500 લોકો, 1000 લોકો તો એ ઝેડ ટેસ્ટ બની. આ રીતે જો ટ્રાયલ સક્સેસ થાય છે તો એને અપ્રૂવમેન્ટ મળશે કે નહીં ભાઈ એમના જે ક્લેમ છે, જે ક્લેમ 5 મેમ્બરમાં, જે ક્લેમ 10 મેમ્બરમાં, જે ક્લેમ 100 મેમ્બર્સ પર પોસિબલ થતો તે બધા માટે પોસિબલ થાય છે. હાઇપોથેસિસ ટેસ્ટ કરે છે. આપણે પહેલા બે ટેસ્ટ સ્ટડી કરશું અત્યારે, ઠીક છે? હવે આમાં અલગ અલગ કેટેગરી પડશે. આપણે આજે લઈએ છીએ લાર્જ સેમ્પલ ટેસ્ટ. લાર્જ સેમ્પલ ટેસ્ટને ઝેડ ટેસ્ટ પણ કહીએ છીએ. સૌથી પહેલા કોઈ પણ હાઇપોથેસિસ હશે ને આપણે એને સોલ્વ કરવા માટે 4 સ્ટેપ્સ ફોલો કરવાના થશે. જો આ વસ્તુ સમજવી પડશે તમારા માટે બિલકુલ નવો કન્સેપ્ટ છે, નવો ટોપિક છે. સ્ટેપ 1 શું છે? તો સ્ટેપ 1 માં તમારે નલ હાઇપોથેસિસ સેટ કરવાનો હોય છે. સેટ નલ હાઇપોથેસિસ. નલ હાઇપોથેસિસ શું છે? તો નલ હાઇપોથેસિસ એ તમારો ક્લેમ છે. તો દરેક ક્વેશ્ચનમાં કીધેલું છે તમે દાખલો શેના પર્પસ થી કરો છો? નલ હાઇપોથેસિસ ને H0 થી દર્શાવે છે. શેનાથી દર્શાવે છે? H0. સૌથી પહેલા નલ હાઇપોથેસિસ લખાશે. નલ હાઇપોથેસિસ નું ઓપોઝિટ એટલે કે એમની અગેન્સ્ટ જે ક્લેમ હશે ને એને અલ્ટરનેટ હાઇપોથેસિસ કહેવાશે. શું કહેવાશે ને? અલ્ટરનેટ હાઇપોથેસિસ.
આ કેના જેવું છે પ્રોબેબિલિટી જેવું ઇવેન્ટ અને કોમ્પ્લિમેન્ટ ઇવેન્ટ લાઈક હું ક્લેમ કરું છું કે હું આ જે સમ કરાવું છું એમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે તો મારું ક્લેમ કે આ જ સમમાંથી એક્ઝામમાં આવશે તમે કહેશો ના રે સર એવું થોડું હોય બરાબર ડેટોલ વાળા એડવર્ટાઇઝ આપે છે કે ભાઈ અમે 99.9% કીટાણુ મારીએ છીએ તમે કહેશો ના ભાઈ ના એટલા બધા કીટાણુ મરતા જ નથી તો દરેક ક્લેમ નલ બન્યો ક્લેમની અગેન્સ્ટનું જે રિઝલ્ટ છે કે નલ અલ્ટરનેટ હાઇપોથેસિસ છે સૌથી પહેલું કામ તમારે હાઇપોથેસિસ સેટ કરવાનું આ ક્વેશ્ચનમાં જશે તમે સમ કયા ક્લેમ માટે ગણવાના છો એ નલ હાઇપોથેસિસ બનાવશે then after step 2 આ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આને કહીએ છીએ કેલ્ક્યુલેશન ઓફ સ્ટેટિસ્ટિક તો અહીંયા તમારું જે સ્ટેટિસ્ટિક એટલે કે તમે જે સેમ્પલ સ્ટડી કરો છો ને એ સેમ્પલ ઉપર કંઈક ને કંઈક ગણતરી લગાવેલી છે એમના મેઝરમેન્ટ્સ કેલ્ક્યુલેટ કરો છો z ટેસ્ટ છે એટલે એને નામ આપે છે ZC C ફોર કેલ્ક્યુલેશન હવે એની કોઈને કોઈ ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા જે કંઈ બી બનશે જે કોઈ બી ડિફરન્સ કેલ્ક્યુલેટ કર્યું છે ને એના ઓલમાં સ્ટાન્ડર્ડ એરર બનશે SE સ્ટાન્ડર્ડ એરર મતલબ તમારા કેલ્ક્યુલેશન્સમાં થતું ડેવિએશન્સ એ તમારી મેથડ્સ અકોર્ડિંગ ટુ બદલતી રહેશે જે કંઈ બી ફોર્મ્યુલા છે દાખલા પ્રમાણે અલગ હશે ઇન શોર્ટ આપણે અહીંયા અલગ અલગ મેથડ સ્ટડી કરવાની આવશે હું વન બાય વન અલગ અલગ મેથડ સમજાવી શકે તો જે કઈ રીતનું ZC કેલ્ક્યુલેટ થશે ત્યાર પછી આવશે સ્ટેપ 3 સ્ટેપ 3 લેવલ ઓફ સિગ્નિફિકન્સ જ્યારે તમે કોઈ પણ ક્લેમ કરો ને તો પહેલી વસ્તુ ફ્યુચર શ્યોર નથી ફ્યુચર સર્ટેન નથી તમે એક્ઝેક્ટલી કહી જ નહીં શકો કે કાલ સવારે શું થશે પોસિબિલિટી છે કાલ સવારે શું થઈ શકે છે ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે હમણાં માવઠાની આગાહી છે વરસાદ આવવાની શક્યતા છે હું એમ નહીં કહી શકું કે 30 તારીખ અને 31 તારીખે વરસાદ આવશે જ ને ભાઈ આવી શકે છે સમજો છો ફ્યુચર શ્યોર નથી તો હવે તમે એમ કહેશો કે વરસાદ આવી શકે છે તો વરસાદ આવવાના ચાન્સ કેટલા છે તો વરસાદ આવવાના ચાન્સ કેટલા તો દરેક શ્યોરિટીમાં મતલબ કે દરેક ક્લેમની અંદર હું એક સર્ટેનિટી આપીશ સર્ટેનિટી કેટલી હોઈ શકે છે એને લેવલ ઓફ સિગ્નિફિકન્ટ કહેવાય છે તો સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ ક્લેમ કરતા હોઈએ છીએ તો ક્લેમની બે પોસિબિલિટી છે બની શકશે અથવા નહીં બની શકે મતલબ કે તમારા ક્લેમના એવરેજ તમે બંને તરફ જઈ શકો છો આમ તौर પર કઈ ચોખવટ ના કરે તો લેવલ ઓફ સિગ્નિફિકન્ટ 5% માનવામાં આવે છે શું માનવામાં આવે છે 5% આનો મતલબ એવું છે કે તમે તમારા ક્લેમ ઉપર 5% નું વેરિએશન્સ વિચારો છો મતલબ હું જે ક્લેમ કરું છું એમાં 95% શ્યોર છું કે આવું થશે જ 5% ન થવાના ચાન્સીસ છે તો ન થવાના ચાન્સીસ જો બંને તરફ થઈ શકતા હોય તો આને કહેવાય ટુ ટેલ ટેસ્ટ શું કહેવાય આને ટુ ટેલ ટેસ્ટ પણ જો ન થવાના ચાન્સીસ કોઈ એક તરફ જ ડિરાઈવ થતા હશે તો એને કહેવાશે વન ટેલ ટેસ્ટ એટલે આપણી પાસે બે ઓપ્શન્સ છે કાં તો તમારો ક્લેમ ટુ ટેલ ટેસ્ટ હશે અથવા તમારો ક્લેમ વન ટેલ ટેસ્ટ હશે એ કેવી રીતે નક્કી કરવું વન ટેલ કે ટુ ટેલ એ આપણે આગળ જઈને જોશું હવે અહીંયા લેવલ ઓફ સિગ્નિફિકન્સ અલગ અલગ હશે કાં તો 5% હોઈ શકે કાં 10% હોઈ શકે કાં 1% હોઈ શકે એ ક્વેશ્ચનમાં તમને ચોખવટ કરીને આપશે તો દરેક ક્લેમ માટેની કોઈ એક ચોક્કસ કિંમત મળશે એ કિંમતને આપણે ZT ટેબલ કિંમત કહીએ છીએ તમારા મટીરીયલમાં આગળ સ્ટેટિસ્ટિક ટેબલ આપેલું છે એમાં Z ટેબલ T ટેબલ અલગ અલગની એક ચોક્કસ કિંમત હોય છે જેમ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન વાળો તમે ચેપ્ટર ભણ્યા છો તો એમાં એરિયા ચેક કરવા માટે આપણે એરિયા ટેબલ જોતા બસ એવી જ રીતે અહીંયા દરેક Z ટેસ્ટ અને T ટેસ્ટ માટેની કિંમત ફિક્સ હોય છે Z ટેસ્ટ માટેની કિંમત ફિક્સ છે એ લાયબિલિટી છે ક્યારે જ્યારે સેમ્પલ 30 થી મોટું હોય કેવું હોય 30 થી મોટું મતલબ ઓટોમેટિક T ટેસ્ટ Z ટેસ્ટમાં કન્વર્ટ થઈ જાય તો તમારા મટીરીયલમાં T ટેબલ નામનું એક કોષ્ટક હશે એમાં તમે જોઈ શકશો એની અલગ અલગ કિંમત એની પર 1 2 3 અપ ટુ 30 થી મોટી જે કિંમત છે એના માટેની કિંમતો ફિક્સ કરશે હું તમને આ કિંમત અલગથી લખાવડાવીશ કે Z ટેસ્ટમાં 2 ટેલ માટેની અને 1 ટેલ માટેની 5% 10% અને 1% ની ચોક્કસ કિંમતો કેટલી છે ઓકે તો આ થશે લેવલ ઓફ સિગ્નિફિકન્ટ આ લેવલ ઓફ સિગ્નિફિકન્ટ એવું દર્શાવે છે કે તમે અહીં સુધીનું વેરિએશન બનાવી શકશો મતલબ કે તમને આટલી કિંમતોની છૂટછાટ હશે ને તો ચાલશે ત્યાર પછી આવશે આપણું મોસ્ટ એમ્પી સ્ટેપ નંબર 4 સ્ટેપ નંબર 4 બને છે કન્ક્લુઝન જો તમે z ની કોઈ કિંમત કેલ્ક્યુલેટ કરો છો a
ટેબલ કિંમત કરતા નાની હોય ને શું હોવી જોઈએ કેલ્ક્યુલેટેડ વેલ્યુ સ્મોલર ધેન ટેબલ વેલ્યુ તો એમ કહી શકીશ કે તમારો નલ હાઇપોથીસિસ એક્સેપ્ટ થયો શું થયો નલ હાઇપોથીસિસ એક્સેપ્ટ થયો પણ જો હું એવું કહું કે કેલ્ક્યુલેટેડ કિંમત જે છે ટેબલ કિંમત કરતા વધારે છે અને મતલબ કે H0 રિજેક્ટ થશે નલ હાઇપોથીસિસ શું થશે રિજેક્ટ અને નલ હાઇપોથીસિસ રિજેક્ટ થાય એનો મતલબ અલ્ટરનેટ હાઇપોથીસિસ એક્સેપ્ટ થાય તો તમારો ક્લેમ ખોટો પડ્યો રેડી તો આ રીતની કોઈ ગણતરી થશે તમે એક્ઝેક્ટલી આના સમ જોશો તો ખબર પડશે આ સમ કેવા શું મળે છે આપણે 1 બાય 1 મેથડ્સ જોઈએ છે ચલો નેક્સ્ટ એક ટેબલ બનાવી નાખું છું તમે આ ટેબલ નોટ કરી લેજો z ટેબલ માટેની 1 ટેલ ટેસ્ટ અને 2 ટેલ ટેસ્ટ માટેની જે કિંમતો હોય છે ને એ ફિક્સ જ હોય છે કંઈ ઘટી જ રહેશે કિંમત તમે નહીં ગોખો તો વિચારશે તમારા ટેબલમાં આપેલું જ રહેશે ટી ટેબલમાં અને એક્ઝામમાં ટેસ્ટ માટે ટેબલ જોશે છે બરાબર છે ટી ટેબલમાં z ની કિંમત t થી મોટી જે છે એ 200 થી છેલ્લે રહેશે 110 1% લેવલ 5% લેવલ અને 10% લેવલ આમાં 5% જે છે એને સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે શું માનવામાં આવે છે સ્ટાન્ડર્ડ કે ભાઈ કાઈ ના કીધું હોય તો આટલું તો આપણે લેવલ રાખશું 1 ટેલ ટેસ્ટ ની 1% ની કિંમત હોય છે 2.58 અને 2.33 5% માટે 1.96 અને 1.64 645 અહીંયા 1.645 અને આ થશે 2.28 સો આ કિંમતોને આપણે ફિક્સ માનશું દરેક દાખલા માટે આ દસ્તાવેજ છે કે તમે મેક્સિમમ આટલી છૂટછાટ લઈ શકશો ફરી એકવાર મોટાભાગના સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે કે સર ખબર ના પડી 1 ટેલનું છે 2 ટેલનું છે તો ફરી એકવાર કીધું 2 ટેલ મીન્સ બે છેડા હવે હું એમ કહું છું કે હું એક્ઝામ આપીશ ને મને એવરેજ 60 માર્ક્સ આવશે મેં ક્લેમ કર્યો છે મને એક્ઝામમાં એવરેજ કેટલા માર્ક્સ આવશે 60 તો આનો મતલબ શું છે તો આનો મતલબ તમે એમ કહેશો ના સર કે 60 ના આવે તો 60 નો આવે એનો મતલબ તો જો હું એમ કહું કે 60 નો આવે તો જો બે ઓપ્શન્સ મળે ને 60 થી ઉપર બી જઈશ 60 થી ઓછા બી જઈશ તો બે પોસિબિલિટી થઈ તમે 60 થી ક્યાંથી 60 થી બંને તરફ જઈ શકો ને તો આ કહેવાય 2 ટેલ ટેસ્ટ બે છેડા છે તો હું એમ કહું કે નહીં ભાઈ મારા એવરેજ માર્ક્સ આવશે 60 તો કે સાહેબ 60 તો નો જ આવે એટલા બધા ના આવે મતલબ સાહેબ તમારે 60 થી ઓછા રહેશે તો જો હવે હું એમ ના કહી શકું કે મને 60 થી વધુ માર્ક્સ આવશે હું એક જ કિંમત આપું 60 થી ઓછા થશે તો 60 થી ઓછા થશે એનો મતલબ હવે આ એક જ છેડો થશે આ થશે 1 ટેલ ટેસ્ટ અથવા તો એમ કહો કે ના મને 60 ના આવે તમે કહેશે 60 તો આવી જ છે 60 તો આવી જ છે અને વધારે બી હોઈ શકે છે ઇન શોર્ટ 60 ની વેલ્યુ કેટલા હશે 60 થી વધારે કોઈ એક જ બાજુ જઈ શકીએ ને તો જો તમે કોઈ એક જ તરફ જશો તો 1 ટેલ પણ બંને તરફ ફરી શકો છો તો 2 ટેલ ખ્યાલ આવી ગયો હું એમ કહું છું કે તમારે કાળવા ચોકની પહેલા આવી જવાનું છે તો કાળવા ચોકની પહેલા આવી જવાનું છે તો કાળવા ચોક સેન્ટર થી તો કઈ તરફ તો કાળવા ચોકથી રાઈટ સાઈડ લઉં કે લેફ્ટ સાઈડ લઉં જો બે તરફ જઈ શકાય છે તો 2 ટેલ પણ એક જ તરફ જવાનું થયું તો 1 ટેલ આ થાય ટેલ ટેસ્ટ હવે અહીંયા તમારી પાસે અલગ અલગ મેથડ્સ રહેશે એ મેથડ અકોર્ડિંગ ટુ તમારા ક્વેશ્ચન્સ કરશે બરાબર છે એમાં સૌથી પહેલા હું ચેક કરાવીશ એવરેજ કેલ્ક્યુલેશન્સ मतलब पहली मेथड આવે છે કેલ્ક્યુલેશન ઓફ મીન ટાઈપ A
સિગ્નિફિકન્સ ઓફ મીન. પેલા તો મેથડ સમજો કે તમને બધી મેથડ એક જેવી જ લાગશે, બધી મેથડ એક જેવી લાગશે. એટલે પેલા મેથડ 1 બાય 1 સિક્વન્સમાં સમજો. સૌથી પહેલા હું તમને સમજાવું છું ટાઈપ A, મતલબ આ કઈ મેથડ હશે. તો અહીંયા તમે ખાલી એક જ ગ્રુપનું એવરેજ સ્ટડી કરવાનો છો, ટેસ્ટ કરવાનો છો. કોને? મીન ને. એટલે કે આવા ચેપ્ટર્સમાં સ્ટેપ 1 તમારો ફિક્સ હશે. સૌથી પહેલા હું બનાવીશ નલ હાયપોથેસિસ. શું હોવું જોઈએ નલ હાયપોથેસિસ? તો નલ હાયપોથેસિસ એટલે મ્યુ. તમે જે ક્લેમ કર્યો છે ને ઈ તમને ક્વેશ્ચનમાં કહેશે છે. એટલે હું એમ કહું કે હું એક્ઝામ આપું તો મને એવરેજ 60 માર્ક્સ આવે છે. મારો ક્લેમ થયો એવરેજ 60 પર આવે. હું એક્ઝામ આપું તો 60 આવશે. સો હું એમ કહું છું કે હું એક્ઝામ આપીશ તો 60 માર્ક્સ આવશે. તો એવરેજ 60 આવશે એનો મતલબ કે મારો ક્લેમ થયો. હજી મેં ક્યાં એક્ઝામ આપી છે, હજી ક્યાં રિઝલ્ટ પડ્યો છે નહીં. ક્લેમ છે મારો. ક્લેમ છે એટલે mu = 60 છે. હવે આનો અલ્ટરનેટ શું બને? તો તમે એમ કહો ના સાહેબ 60 તો નો જ આવે. તમને એના કરતા વધારે આવે તો હું વધારે લાવું છું. ઓછું તો એક્સેપ્ટ નો જ કરું તો 110 થયું. તો અલ્ટરનેટ બને mu > 60. તમે એ સાહેબ 60 બહુ વધારે નો થઈ, ત્યાંથી જવા જ નહીં. તો 60 બહુ વધારે થઈ ગયા ને, તો વધારે થઈ ગયા મતલબ મારા માર્ક્સ કેવા હશે? 60 થી કમ તો mu < 60. જો હું કોઈ એક જ તરફનું વિચારીશ તો 110. અહીંયા જ ખબર પડી જશે અલ્ટરનેટમાં. અને જો હું એમ કહું કે નહીં 60 તો નહીં જ આવે, તો વધારે બી આવી શકે છે, ઓછા બી આવી શકે છે. આ છે ટુ ટેલ ટેસ્ટ. આ કેમ નક્કી કરવું એ તમારા ક્વેશ્ચનમાં જ વિચારવાનું આવશે, ક્વેશ્ચનમાં જ આપેલું હશે. ત્યાર પછી છે સ્ટેપ 2. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને, નોટ કરજો ને. પહેલા અલગથી ફોર્મ્યુલા બુક બનાવજો. ફોર્મ્યુલા બુક અલગથી બનશે તો દરેક દાખલામાં તમારે એને જોવું પડશે, સમજવું પડશે તો આવડશે. વાંચશો પહેલી નજરમાં તો આવડવાનું નથી, ગેરંટી આપું છું. રિપીટ મોડમાં રિવિઝન કરતું રહેવું પડશે. ક્વેશ્ચન વાંચો ને સરખાવો કઈ મેથડ સાથેનો દાખલો બને છે. સ્ટેપ 2. સ્ટેપ 2 આવશે કેલ્ક્યુલેશન ઓફ સ્ટેટિસ્ટિક. આ આપણી ચેપ્ટરનો મતલબ આ સમનો મેઇન પાર્ટ છે. એમાં તમારે ગણતરી કરવાની હશે. તો ફોર્મ્યુલા શું છે? તો ફોર્મ્યુલા છે x bar minus mu upon standard error of x bar. શું છે ફોર્મ્યુલા? x bar minus mu upon standard error of x bar. આમાં x bar જે મેં લખ્યું ને સ્મોલ લખ્યું છે, મતલબ એ સ્ટેટિસ્ટિક છે. પહેલા તમે ચેક કર્યું કે ભાઈ આપણી પાસે જે ડેટા છે એ પ્રમાણે એવરેજ કેટલો અને તમારા ક્લેમમાં એવરેજ કેટલો. હું એમ કહું છું કે હું ફાઇનલ એક્ઝામ આપીશ ને તો 60 માર્ક્સ આવશે છે. તો એ ક્લેમ છે ને 60 માં. એ પહેલા હું ક્લાસમાં ટેસ્ટ આપું તો મને કેટલા માર્ક્સ આવે છે? તો x bar થયો. હવે e મીન માં કેટલો વેરીએશન આવે છે? એનું ડેવિએશન કેટલું? સ્ટાન્ડર્ડ એરર. તો સ્ટાન્ડર્ડ એરર ની ફોર્મ્યુલા, સ્ટાન્ડર્ડ એરર ઓફ x bar કેટલું? તો એ આવશે સ્ટાન્ડર્ડ ડેવિએશન upon √n. શું થશે ફોર્મ્યુલા? સ્ટાન્ડર્ડ ડેવિએશન upon √n. આ તમારી ફોર્મ્યુલા થઈ. આમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ ઓલરેડી તમને આપેલું છે. જો ન આવ્યું તો તમને સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ ની ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ. તમે સ્ટાન્ડર્ડ ડેવિએશન ની બે ત્રણ ફોર્મ્યુલા ભણેલા છો, યાદ રાખી લેજો. સિગ્મા x સ્ક્વેર upon n minus sigma x upon n all square. sigma x minus x bar all square upon n. બરાબર છે? અને અહીંયા છે x ની જગ્યાએ ડેવિએશન લઈએ છીએ તો sigma d square upon n minus sigma d upon n all square. આ ફોર્મ્યુલા છે, ખબર હોવી જોઈએ, આવડવી જોઈએ. તો કંઈક આવું થશે. આના ઉપરથી સ્ટેપ 3 અને સ્ટેપ 4 એ ફિક્સ છે. સ્ટેપ 3 લેવલ ઓફ સિગ્નિફિકન્સ. આમાંની જ કોઈ કિંમત બનશે. કંઈ ન કીધું હોય તો 5%, 1 ટેલ હોય તો 2 ટેલ હોય તો એ પ્રમાણે કિંમતો બનાવવાની થશે. ઓકે? ઉલટું થઈ ગયું છે. પહેલા આવશે 2 ટેલ, પછી આવે 1 ટેલ. 2 ટેલ ની એટલી કિંમત, 1 ટેલ ની એટલી કિંમત. નોટ કરી લેજો, જરા જોઈ લેજો. તો ડેરિવેટિવ સમ ઉપર બધી મેથડમાં તમને બે ક્વેશ્ચન્સ કરાવું છું તો તમને એક્ઝેક્ટલી આઈડિયા ક્લિયર રહેશે.
171.38 સેન્ટીમીટર. નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે? 400. 400 સ્ટુડન્ટ્સ છે એનો મતલબ 30 થી વધારે થઈ ગયા. લાર્જ સેમ્પલ એટલે Z છે. મીન હાઈટ સેમ્પલ ઓફ 400 તો આ સેમ્પલ છે. સેમ્પલ નો મીન હાઈટ એને x બાર કહેવાય. શું બનશે x બાર? 171.38 centimeter. Can it be reasonably regarded as a random sample from large populations with mean height 171.17? તો population નો mean કેટલો? તો population નો mean એટલે mu 171.17 and standard deviation કેમનો? population નો standard deviation. population ની વાત થઈ તો population નો standard deviation ને સિગ્મા કહેવાય છે. એ છે 3.3 સેન્ટીમીટર. ફરી એકવાર ક્વેશ્ચન એવો છે, sample of 400 students have mean height as of 171.38 centimeter. Can it be reasonably say that regarded as random sample from large population with mean height 171.17 and standard deviation? તો કેવા એવું આપે છે કે 400 સ્ટુડન્ટ્સ નો જો સેમ્પલ લીધો છે ને તો એમનો એવરેજ હાઈટ આટલો છે. હવે શું હું કહી શકું કે આ છોકરાઓ ક્યાંથી આવ્યા છે? તો છોકરાઓ એવા પોપ્યુલેશન્સ માંથી આવ્યું છે કે જેમનું મીન આટલું છે અને એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન આટલું છે. તો આ તમને આપેલો ક્વેશ્ચનનો ડેટા છે. તો શું કહી શકીશ કે સેમ્પલ 400 લોકોનું સેમ્પલ આમાંથી જ આવ્યું છે? એટલે આપણો ક્લેમ છે કે હા સેમ્પલ આમાંથી જ હોવું જોઈએ. એટલે આપણા માટે સૌથી પહેલું કામ સ્ટેપ 1 નલ હાઇપોથીસિસ સેટ કરવાનો. શું હોવું જોઈએ નલ હાઇપોથીસિસ? તો નલ હાઇપોથીસિસ તમારો ક્લેમ હોવો જોઈએ. આ તો તમે 400 સ્ટુડન્ટ્સ નો ડેટા છે, એ ક્લેમ નથી. તો મેં જોયું 400 લોકોના એવરેજ રેટ કેટલી છે. ક્લેમ શું છે? તો ક્લેમ નલ હાઇપોથીસિસ એટલે કે મ્યુ કહેવાય. મેં ખાલી એવરેજ સ્ટડી કરવાનું છે મ્યુ 171.17. તો આનો અલ્ટરનેટ શું થયું? તો એ લોકો એવું કહે છે કે હાઈટ એટલી હોવી જોઈએ. પોસિબલ છે હાઈટ એટલી હોય બી ખરી ના બી હોય. તમને એવું નથી કીધું કે તમારો ડેટા જે છે એના કરતાં બહુ વધારે સારો છે, સુપીરિયર હોવું જોઈએ. સુપીરિયરિટી કે એવું કઈ પોસિબિલિટી દેખાઈ નથી. એટલે આપણી પાસે બે ચોઇસીસ છે. કાં તો હાઈટ આનાથી વધારે બી હોઈ શકે અથવા ઓછી બી. એટલે આપણે કહીશું નોટ ઇક્વલ ટુ. હું એમ કહી શકીશ કે પોપ્યુલેશન હાઈટ ઇઝ અને આમાં કહીશ હાઈટ નોટ. હાઈટ એટલી હશે ને. સ્ટેપ 1. નેક્સ્ટ આવશે સ્ટેપ 2. સ્ટેપ 2 શું છે? તો સ્ટેપ 2 છે કેલ્ક્યુલેશન ઓફ સ્ટેટિસ્ટિક. Calculation of statistics શું છે? Calculation of statistics ની ફોર્મ્યુલા છે z x bar minus mu upon standard error of x bar. મારે પહેલા ગણતરી કરવી પડશે સ્ટાન્ડર્ડ એરર ની. હું કેલ્ક્યુલેટર લઈ લઉં છું. જસ્ટ મિનિટ. સો આપણે જોઈશે સ્ટાન્ડર્ડ એરર. સ્ટાન્ડર્ડ એરર ની ફોર્મ્યુલા. Standard error is equal to standard deviation upon root n. Standard deviation કેટલું છે? તો ઇક્વેશનમાં છે 3.3 root n ફોર્મ્યુલા પ્રમાણે 400 નો રૂટ. તો પહેલા 400 નો રૂટ કરશું. આવશે 20. 3.3 20 થી ડિવાઇડ થવું જોઈએ. તો ડેટા આવશે 0.165. આ શું? સ્ટાન્ડર્ડ એરર છે. શું થયું? 0.165 સ્ટાન્ડર્ડ એરર. મૂકી દઈએ આપણે ફોર્મ્યુલા. એવરેજ છે 171.38 માઈનસ મીન 171.70. ડિફરન્સ હંમેશા પોઝિટિવ જ લખવાનો. એટલે આપણે ફોર્મ્યુલામાં મોડ્યુલસ લખ્યું છે. જે કંઈ બી ડિફરન્સ હશે લખાશે પોઝિટિવ. ડિવાઇડ બાય એરર. એરર કેટલી? 0.165. બેના ડિફરન્સને 0.165 થી ડિવાઇડ કરશું. 171.17 so result is 1.27 અને કહેવાય છે LCM 1.27. મતલબ આપણા ડેટામાં મેક્સિમમ આટલું વેરિએશન થયું છે. આપણો ડેટા એવું કહે છે. આપણને જરૂર પડશે લેવલ ઓફ સિગ્નિફિકન્સ. લેવલ ઓફ સિગ્નિફિકન્સ
લેવલ ઓફ સિગ્નિફિકન્ટ એટલે તમે કેટલી છૂટછાટ રાખી શકો છો. તો અહીંયા હું લઈશ લેવલ ઓફ સિગ્નિફિકન્ટ એટ 5%. કાઈ ચોપડ નથી, ક્વેશ્ચનમાં કીધું નથી કેટલી રાખવાની છે, તો કાઈ ના કે તો 5% ફિક્સ રહેશે. આ એક્ઝામ સોરી આ ટેસ્ટ કેવી છે? આ ટેસ્ટ ટુ ટેલ ટેસ્ટ છે. કેવી ટેસ્ટ છે? ટુ ટેલ, મતલબ હું એવરેજ થી બે બાજુ જઈ શકું છું. લેવલ ઓફ સિગ્નિફિકન્ટ એટ 5% ઓફ ટુ ટેલ ટેસ્ટ કેટલી રહેશે? તો કિંમતને કહેશું z ટેબલ, એની કિંમત છે 1.96. હંમેશા ફિક્સ જ રહેશે દરેક દાખલા માટે. z ટેસ્ટમાં ફિક્સ છે, t ટેસ્ટમાં દાખલા દાખલા પ્રમાણ બદલશે, સિમ્પલ ઉપર ડિપેન્ડ કરે. તો આ એવું દર્શાવે છે કે તમને મેક્સિમમ આટલી છૂટછાટ મળે છે. તમારું વેરીએશન 1.96 સુધી હશે તો ચાલશે. ડેટામાં કેટલો વેરીએશન છે? તો ડેટામાં આટલું વેરીએશન છે. મતલબ અહીંથી તૈયાર થાય છે કન્ક્લુઝન. કન્ક્લુઝન શું છે? here zc is equal to 1.27. આ કિંમત કેવી છે? તો 1.96 થી કમ. મતલબ આપણું વેરીએશન હોવું જોઈએ એના કરતા બી કમ છે. મતલબ તમારો જે નલ હાઇપોથેસિસ છે કેવો થાય? એક્સેપ્ટેડ. ઇટ મીન્સ h0 is accepted. અને જો h0 accepted એનો મતલબ તમારો જે ક્લેમ છે બરાબર છે. we can say that sample is regarded as population height of 171.1 centimeter. मतलब population ની એવરેજ હાઈટ આટલી તો હશે, બરાબર છે, કહી શકીશ. આ છે તમારો પહેલો સિમ્પલ ક્વેશ્ચન. તો મેજોરિટી ક્વેશ્ચન્સ માં પહેલા તો તમારે ડાયજેસ્ટ કરવું પડશે કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે અને મારે કઈ ફોર્મ્યુલાથી આગળ વધવું છે. બહુ બધી મેથડ્સ છે. પહેલા સિગ્નિફિકન્સ ઓફ મીન, એક જ ગ્રુપનો મીન થયો. બીજી મેથડમાં બે ગ્રુપના મીન ચેક કરશો, પછી એમના સ્ટાન્ડર્ડ ડેવિએશન ચેક કરશો, પછી પ્રોબેબિલિટી એટલે કે પ્રોપોર્શન્સ માં જશો. એટલે આવી રીતે અલગ અલગ 5 મેથડ બનશે. ફિલહાલ આપણી ફર્સ્ટ મેથડનો જ સોલ્વ કર્યો છે. આ એવો ક્વેશ્ચન છે કે જેમાં મેં ટુ ટેલ ટેસ્ટ લીધી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ કરાવું છું, એમાં વન ટેલ ટેસ્ટ આવે એવું લઈએ આપણે. ઓકે. Question number 2. A stenographer claims that he can write an average speed of 120 words per minute. So, stenographer means writer છે. જેમ ટાઇપરાઇટર અને એવી રીતે સ્ટેનો એક સ્પીડી લેંગ્વેજમાં લખતા હોય છે. ફોર એક્ઝામ્પલ જજ કેસ ચુકાદો કરતો હોય તો નીચે ટાઇપરાઇટર લખતો હોય છે. ઓકે, તો ભાઈ શું કરતો હોય છે? જે જજ બોલતા હોય ને ઝડપથી શોર્ટ લેંગ્વેજમાં લખે છે, પછી એને નિરાંતથી શોર્ટ લેંગ્વેજને ટ્રાન્સલેટ કરીને લખવાનું હોય છે. ઇન શોર્ટ સ્ટેનોગ્રાફર એક પર્સન હશે કે જે લખવાની લિપિ છે, લિપિ એ શું ક્લેમ કરે છે? એવો ક્લેમ કરે છે કે હું એવરેજ 120 વર્ડ્સ લખી શકું છું 1 મિનિટમાં. હું 1 મિનિટમાં 120 જેટલા વર્ડ લખી શકીશ. પોતે એવું ક્લેમ કરે છે. In 100 trials he obtained average speed of 116 words per minute. હવે આપણે એની એક્ઝામ લીધી, એમ એક કામ કરો, 100 વખત આપણે એની પાસે લખાવ્યું. 100 ટ્રાયલ્સ માં જોયું કે ભાઈ ઈ સ્પીડ કેટલી બને છે, તો એવરેજ કેટલા શબ્દ લખી શકે છે. તો એવરેજ થયા 116 વર્ડ્સ. પોતે ક્લેમ કરે છે નલ પોઈન્ટ, મતલબ પોતાનો ક્લેમ છે. એની પાસે આપણે ટ્રાયલ લેવડાવ્યું તો એવરેજ સ્પીડ કેટલી થઈ? તો ઈ સેમ્પલ નો ડેટા થયો એટલે x બાર થયો. with standard deviation 15 words. અને એના લખવામાં ડેવિએશન્સ કેટલું આવતું? 15 શબ્દો. મતલબ 15 શબ્દો વધારે બી થઈ શકતા હતા અને ઓછા બી થઈ શકતા હતા. એવરેજ લખવામાં એનાથી 116 એમાં 15 જેટલી વધારે કે 15 જેટલી કમ કિંમત બનતી હતી. Is the claim justified? શું તમે સ્ટેનોગ્રાફરનો ક્લેમ જસ્ટિફાઈ કરી શકશો? શું તમે કહી શકશો કે સ્ટેનોગ્રાફરનો જે ક્લેમ કરે છે એ સાચો છે? પહેલી વસ્તુ, કોઈ પણ ક્લેમ ટેસ્ટ શું કામ કરવા આવ્યા? કે ભાઈ એ જે વ્યક્તિ ક્લેમ કરે છે આપણે એને પડકારે છે કે હોય બી શકે અને ન પણ. તો
તો જ તમારો ક્લેમ જસ્ટિફાઈ કરી શકશો. તો અહીંયા સૌથી પહેલા તો ડેટા આપ્યો છે ને એ લખું છું. સમ નંબર 2 સ્ટેનોગ્રાફરની એવરેજ સ્પીડ જે એમનો શું છે ક્લેમ છે. ક્લેમ કેટલો છે તો એને હું મ્યુ કહીશ. મ્યુ છે 120 વર્ડ્સ પર મિનિટ. હવે જો આ એની સ્પીડ છે એનો મતલબ એની સ્પીડ એટલી થઈ ને 120 તો લખી જ શકું છું. બરાબર છે. હવે આપણે એની પાસે સેમ્પલ લેવડાવ્યું. કેટલા ટ્રાયલ કર્યા તો નંબર ઓફ ટ્રાયલ્સ જે છે એને આપણે સ્મોલ એમ કહીએ. કેટલું છે 100. એ ટ્રાયલમાં એવરેજ સ્પીડ કેટલી થઈ તો એને હું x બાર કહીશ. એ 116 જેટલી થઈ. એમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ કેટલું થયું તો એમનું સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ છે 15 શબ્દો. આટલી ઇન્ફોર્મેશન આપણી પાસે છે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા મને જોશે એમનો નલ હાઇપોથેસિસ. સ્ટેપ 1 સેટ નલ હાઇપોથેસિસ. શું હોય છે નલ હાઇપોથેસિસ? તો નલ હાઇપોથેસિસ હંમેશા એનો ક્લેમ હશે. ક્લેમ કેટલો 120 શબ્દ. જો 116 તો એને ટ્રાયલ કરી ને એમાં ખબર પડી. ટ્રાયલ કર્યા પહેલા તો બહુ મોટી મોટી વાત તમને અમે તો કરી દઉં. ઈ જે લખી શકે છે એની સ્પીડ થઈ. તો અલ્ટરનેટ શું થયું તો હવે તમે વિચારો તમે જ્યારે ક્લેમ કરતા હોય તો તમારો ક્લેમ હંમેશા સુપીરિયર કહેવાય ને. હું એમ કહું છું કે 120 ની સ્પીડ તો હું લખી શકીશ. તમે કહો ના રે ના સર 120 ની સ્પીડે ના લખી શકો. એનો મતલબ કે તમે જ્યારે મારા ક્લેમને વિશ્વાસ ના માનતા હોય અપનાવતા ન હોય એનો મતલબ કે 120 મારા માટે શું છે સુપીરિયરિટી મેક્સિમમ છે. પણ તમે એ સુધી પહોંચતા નથી. મતલબ કે તમે એને પડકારો છો શું કામ? તો તમે હું માનું છું કે તમારી સ્પીડ 120 થી કેવી હોવી જોઈએ કમ. બરાબર. ડેક્ટર વાળા એવું કહે છે કે 99.9% કીટાણુ મારીએ છે. તમને વિશ્વાસ નથી તો તમે એનો ક્લેમ ટેસ્ટ કરવા ગયા ના એનો મતલબ તમે એવું માનો છો કે એટલા બધા કીટાણુ નથી મારતો એનાથી ઓછા મારે છે. આ થયું વન ટેલ ટેસ્ટ. મતલબ કે સ્ટેનોગ્રાફરનો ક્લેમ 120 શબ્દનો છે. એનાથી વધારે સ્પીડ બનતી હોય તો સ્ટેનોગ્રાફર સારો છે ને. હું એમ કહું છું કે હું 120 ની સ્પીડે ટાઈપ કરી શકું છું. તમે મારી એક્ઝામ લેવડાવી હું 130 શબ્દ લખી શકું તો મારો ક્લેમ સાચો થયો ને. ક્લેમ અલ્ટરનેટ ક્યારે માનવાનો જ્યારે તમે નલ ના માનતા હોય તો. એટલે નલ નથી તો અલ્ટરનેટ થશે 120 થી કમ. ફરી એકવાર આ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ થશે. સ્ટેનોગ્રાફર એવું કહે છે કે 120 શબ્દથી લખી શકું છું. 120 લખવાનું સાચો છે. 125 શબ્દ લખી શકો સાચો છે. 130 શબ્દ લખી શકો હા સાચો છે. ક્લેમ સાચો જ થયો. એનો ક્લેમ ખોટો ક્યારે કર્યો જ્યારે તમે એની ટેસ્ટ કરીને 110 શબ્દ લખી શકો. હવે તમે કહી શકો સ્ટેનોગ્રાફર તું કહે છે તો તું ના લખી શકો. સ્ટેનોગ્રાફર કહે છે કે 120 ની સ્પીડ લખી એવું તમે એની પાસે ટેસ્ટ કરાવી 100 શબ્દ લખી તમે કીધું તું તો કહેતો 120 લખી 100 જ લખવાનું. મતલબ અલ્ટરનેટ અહીંયા જ્યારે કોઈ સ્કિલ દર્શાવવાની હશે કોઈ સ્કિલ ટેસ્ટ કરવો હશે પોતાની સુપેરિયોરિટી સાબિત કરવી પડશે તો એ ઓલમોસ્ટ વન ટેલ ટેસ્ટ હોવી જોઈએ. મતલબ કે 120 ની બંને તરફની જઈશું એક જ તરફ જાવ છો વન ટેલ ટેસ્ટ. સ્ટેપ 2 કેલ્ક્યુલેશન ઓફ સ્ટેટિસ્ટિક. શું છે ફોર્મ્યુલા કેલ્ક્યુલેશન ઓફ સ્ટેટિસ્ટિક્સ? તો કેલ્ક્યુલેશન ઓફ સ્ટેટિસ્ટિક્સ ની ફોર્મ્યુલા છે x બાર માઈનસ મ્યુ upon standard error of x bar. Standard error કેટલું? Standard error ની ફોર્મ્યુલા છે standard deviation upon root n. Standard deviation કેટલું? તો ક્લેમ છે 15 વર્ડ નો વેરિએશન આપે છે. Sample of size છે 100 તો 15 upon 100 નો root 100 નો root એટલે 10 deviation થયું 1.5 છે. આ કિંમત આપણે અહીંયા મૂકી દો. x bar 116 mean 120 deviation હંમેશા મોડ્યુલસ લખાય છે 116 ભાગ્યા 4 4 ભાગ્યા 1.5 આ થશે 2.67. એનો મતલબ કે સ્ટેનોગ્રાફરના ક્લેમમાં વેરિએશન કેટલું આવ્યું 2.67 જેટલું અટુ વેરિએશન આવ્યું છે. સ્ટેપ 3 level of significant. Level of significant કેટલું? કઈ ન કહે તો 5
ટેલ ટેસ્ટ અહીં કેટલું થશે એની ટેબલ કિંમત 1 ટેલ ટેસ્ટ આટલી 1.645 છે मतलब कि એને છૂટ કેટલી મળે છે તો એને છૂટ મળે છે 1.64 જેટલું એટલે કે એનું આટલું ડેવિએશન થવું જોઈએ અને હકીકતમાં ડેવિએશન થયું કેટલું 2.67 જેટલું मतलब કન્ક્લુઝનની વાત આવે કન્ક્લુઝન શું થશે here zc is equal to 2.67 જેમની કિંમત આના કરતા કેવી છે વધારે જ છે मतलब जो तुम्हारी कैलकुलेशन में वेरिएशन વધારે આવ્યું તો તમારો ક્લેમ રિજેક્ટ થાય H0 is rejected H0 રિજેક્ટ થયો એનો મતલબ એવું થાય it means stenographers claim of stenographers speed is less than 120 words per minute. સ્ટેનોગ્રાફર શું કહેતો હતો હું 120 ની સ્પીડે લખી શકું છું પણ આપણે એનો ક્લેમ ટેસ્ટ કર્યો અને એનો ક્લેમ કેવો થયો રિજેક્ટ એનો ક્લેમ રિજેક્ટ થયો મતલબ એટલી બધી સ્પીડે લખી શકતો નથી રાઈટ બરાબર છે તો આ તમારા પહેલા બે બેઝિક ક્વેશ્ચન્સ છે બધા ક્વેશ્ચન્સ ઓલમોસ્ટ સેમ છે તમારે જસ્ટ ખાલી વિચારવું પડશે કે ટેસ્ટ 1 ટેલ રાખવી કે 2 ટેલ બાકી બધું જ ફિક્સ રહેશે ગણતરી ફિક્સ રહેશે એટલે તમારે આ જ સિસ્ટમમાં લખવાનું છે સ્ટેપ 1 હાઇપોથેસિસ સેટ કરો સ્ટેપ 2 કેલ્ક્યુલેશન કરો સ્ટેપ 3 ટેબલ કિંમત મેળવો અને સ્ટેપ 4 માં કન્ક્લુઝન બનાવો રેડી તો આ તમારો ફર્સ્ટ મેથડ છે નેક્સ્ટ જોઈએ છે આપણે નેક્સ્ટ મેથડ